ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો ગયા લેક્ચરમાં તમને આર્ડેન્ટ આસ્ટર પ્રક્રિયાનો સિદ્ધાંત અને એક ઉદાહરણ તમને કરાવી દીધું છે. આજે આપણે ફરીથી રીકેપ કરીએ પ્રિન્સિપલ અથવા પ્રક્રિયાનો સિદ્ધાંત. તો આપણે લખી શકીએ કોઈ પણ કાર્બોક્સિલિક એસિડ અથવા એસિડનું તેની સમાન ધર્મી શ્રેણી કે તેના પછીના એસિડ અથવા તેના વ્યુત્પન્નોમાં લખી શકીએ એસ્ટર, એમાઇડ, એન વિસ્થાપિત એમાઇડ વગેરેમાં રૂપાંતર કરવાની પ્રક્રિયાને આર્ડેન્ટ આસ્ટર પ્રક્રિયા કહે છે. આ પ્રક્રિયામાં 4 પ્રક્રિયક ભાગ લે છે. સૌપ્રથમ થાયોનિલ ક્લોરાઇડ, ડાયએઝોમિથેન, સિલ્વર ઓક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં એને ગરમ કરવાનું હોય અને પછી પાણી સાથે અથવા પાણીની જગ્યાને બદલે બીજા દ્રાવકો અથવા સોલ્વેન્ટ્સ અથવા કેન્દ્ર અનુરાગિક પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરતા એસિડ અથવા એક વધુ કાર્બન ધરાવતા એસિડ અથવા એક વધુ CH2 અથવા મિથિલિન સમૂહ ધરાવતા એસિડ અથવા ઉચ્ચ એસિડ અને તેના વ્યુત્પન્નો મળે છે. તો આ પ્રક્રિયાને કહેવાય આર્ડેન્ટ આસ્ટર પ્રક્રિયા. તો આપણે લખીએ RCOOH. તો આ છે, તમે લખી શકો કાર્બોક્સિલિક એસિડ અથવા એસિડ. આપણે શું લખવાનું છે? કાર્બોક્સિલિક એસિડ. તો આ છે કાર્બોક્સિલિક એસિડ, કાર્બોક્સિલિક એસિડ. બરોબર. પછી આમાં 4 પ્રક્રિયક વપરાય. સૌપ્રથમ થાયોનિલ ક્લોરાઇડ SOCl2 વધુ અથવા એક્સેસ 1 મોલ કરતા વધારે અથવા 2 મોલ ડાયએઝોમિથેન પ્રક્રિયક CH2N2. ત્રીજું છે સિલ્વર ઓક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં, સિલ્વર ઓક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં, કેટલિસ્ટની હાજરીમાં ગરમ કરવાનું છે અને પછી પાણી અથવા એનું જળ વિભાજન કરવાનું છે અથવા પાણી સાથે પ્રક્રિયા અથવા હાઇડ્રોલિસિસ. પાણીની બદલે આપણે બીજા પણ દ્રાવકો અથવા સોલ્વેન્ટ્સ અથવા કેન્દ્રાનુરાગિક પ્રક્રિયક લઈ શકીએ. દાખલા તરીકે એમોનિયા, પછી શું આવશે? પ્રાથમિક એમાઇડ RNH2, પ્રાથમિક એમાઇડ અથવા એસ્ટર અથવા પ્રાથમિક એમાઇડ અને આલ્કોહોલ ROH માં લઈ શકીએ મિથેનોલ, ઇથેનોલ વગેરે. આમાંથી શું મળશે? RCH2 એક વધુ કાર્બન, એક વધુ મિથિલિન સમૂહ અથવા CH2 સમૂહ ક્યાં ઉમેરવાનું છે? R અને આ કાર્બન વચ્ચે, આ કાર્બોક્સિલિક એસિડના કાર્બન ને R વચ્ચે. તો આ છે CH2COOH. બરાબર. તો આ કહેવાય મૂળ એસિડ. જે પેરેન્ટ એસિડ હોય, આ જે મૂળ અથવા પેરેન્ટ એસિડ હોય, મૂળ એસિડ અથવા એને કહેવાય પેરેન્ટ એસિડ કરતા એક વધુ અથવા સમાન ધર્મી શ્રેણીના એસિડ મળે અથવા તેના વિકલ્પો. તો આ છે
ઉચ્ચ એસિડ હાયર એસિડ આ છે એક વધુ CH2 અથવા કાર્બન ધરાવતો સંયોજન મળે તેને કહેવાય સમાન ધર્મી શ્રેણી કે તેના પછીના એસિડ એને લખી શકીએ નેક્સ્ટ હાયર હોમોલોગ ઓફ એસિડ higher homologue of acid અથવા ડાયરેક્ટલી તમે લખી શકો યુ કેન રાઇટ હાયર એસિડ અથવા શું આવશે અથવા તેના વ્યુત્પન્નો અથવા ડેરિવેટિવ્સ અને આમાં આપણને મળે એમોનિયા સાથે પ્રક્રિયા કરો તો એમાય પ્રાથમિક એમાઇન સાથે પ્રક્રિયા કરીએ તેમાંથી શું મળે વિસ્થાપિત amide substituted amide અને આલ્કોહોલ સાથે કરીએ એટલે મળે એસ્ટર વગેરે આ પ્રક્રિયાને કહેવાય આર્ડેન્ટ-આસ્ટર પ્રક્રિયા. So in ardent-aster prakriya, carboxylic acid is converted to next higher homologue of acid or its derivatives like amide, then you have substituted amide, ester, etc. હવે આપણે જોઈએ પ્રક્રિયાની ક્રિયાવિધિ અથવા રિએક્શન મેકેનિઝમ. હવે આપણે જોઈએ પ્રક્રિયાની ક્રિયાવિધિ નીચે પ્રમાણે તબક્કામાં થાય છે. સૌપ્રથમ કાર્બોક્સિલિક એસિડની થાયોનિલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરતા એસિડ ક્લોરાઇડમાં રૂપાંતર થાય છે. આ એસિડ ક્લોરાઇડને પછી ડાયએઝોમિથેન સાથે પ્રક્રિયા કરતા એમાંથી ડાયએઝોકીટોન મળે છે. આ ડાયએઝોકીટોનને સિલ્વર ઓક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં ગરમ કરતા એમાંથી નાઇટ્રોજન છે નાઇટ્રોજન વાયુ તરીકે દૂર થાય એટલે એમાંથી કાર્બન બને ને આ કાર્બનમાં કાર્બન પાસે 6 ઇલેક્ટ્રોન હોય એટલે એને કહેવાય અપૂર્ણ ઇલેક્ટ્રોન અથવા એને ડેફિશિયન્ટ ઓફ ઇલેક્ટ્રોન. એટલે એનું શું થશે એ ઇલેક્ટ્રોન યુગમ અલ્કાઇલ ગ્રુપ છે ઇલેક્ટ્રોન યુગમ લઈને ત્યાંથી સ્થાનાંતર થાય અને એમાંથી કીટીન બને. પછી આ કીટીનનું જળ વિભાજન અથવા પાણી સાથે પ્રક્રિયા કરતા એમાંથી એક વધુ કાર્બન ધરાવતા એસિડ મળે છે. તો હવે આપણે જોઈએ નીચે પ્રમાણે કાર્બોક્સિલિક એસિડ અને થાયોનિલ ક્લોરાઇડની પ્રક્રિયા કરો. પ્રક્રિયાની ક્રિયાવિધિ આપણે સમજીએ તો એમાં 3-4 તબક્કા વધી જાય. હવે આ તમારે પરીક્ષામાં ન લખવું હોય તો તમે ડાયરેક્ટ એસિડ ક્લોરાઇડમાં થી પણ તમે પ્રક્રિયાની ક્રિયાવિધિ લખી શકો. બરોબર. તો પ્રક્રિયાની ક્રિયાવિધિ એટલે રિએક્શન મેકેનિઝમ તો સૌપ્રથમ આપણે શું લેવાનું છે કાર્બોક્સિલિક એસિડ અથવા એસિડ. તો RCO અને OH આને આપણે લખી શકીએ. તમે લખી શકો કાર્બોક્સિલિક એસિડ અથવા
એસિડ. બરોબર. તો પહેલા તબક્કામાં આપણે આ એસિડની પ્રક્રિયા કરવાનું છે થાયોનિલ ક્લોરાઇડ સાથે વત્તા S ડબલ બોન્ડ O Cl આ છે થાયોનિલ ક્લોરાઇડ થાયોનિલ ક્લોરાઇડ. તો તમને ખ્યાલ છે કે ઓક્સિજન પાસે લોન પેર ઓફ ઇલેક્ટ્રોન નોન બોન્ડેડ ઇલેક્ટ્રોન હોય તો આપણે ઇલેક્ટ્રોન બતાવી દઈએ. અને થાયોનિલ ક્લોરાઇડમાં ઓક્સિજન અને ક્લોરીન એ છે ઇલેક્ટ્રોનેગેટિવ છે, વધારે વિદ્યુત ઋણ છે. આના પર ચાર્જ આવે આંશિક ઋણિત ભારે એટલે માઇનસ, આ છે માઇનસ અને સલ્ફર ઉપર છે પ્લસ. બરોબર. તો આ જે ઓક્સિજન ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન યુગમ લોન પેર ઓફ ઇલેક્ટ્રોન છે, આ ઇલેક્ટ્રોન આ સલ્ફર ઉપર આક્રમણ કરે. સલ્ફર ઉપર આક્રમણ કરે એટલે આ પાયબંધના ઇલેક્ટ્રોન છે ઓક્સિજન પરમાણુ આકર્ષી એટ્રેક્ટ કરે. તેમાંથી બને RCO. બરોબર. અને આ ઓક્સિજન સાથે શું જોડાશે? સલ્ફર. એટલે શું આવશે? ઓક્સિજન. ઓક્સિજન સાથે ઓલરેડી પ્રોટોન છે, અહીંયા આવશે હાઇડ્રોજન. અને ઓક્સિજન છે ને ઇલેક્ટ્રોન ગુમાવે છે, એના પર ચાર્જ આવે પ્લસ. શું બની જાય? ધન વિદ્યુત ભાર, એટલે એનું પોઝિટિવ ચાર્જ આવે એટલે ધન વીજ ભારિત બને એટલે પ્લસ. હજી એના પાસે અબંધકારક ઇલેક્ટ્રોન છે, પણ અત્યારે ન બતાવું તો બી ચાલે, બતાવવું હોય તો આપણે બતાવી શકીએ. એક જ આ ઇલેક્ટ્રોન નિગમ વપરાય છે, બાકી આપણે લખી નાખવાનું છે S. આ ઓક્સિજન પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે છે એટલે એના ઉપર ચાર્જ આવે માઇનસ, એટલે શું આવશે? O માઇનસ. એટલે આ બે Cl છે તો આપણે લખી નાખીએ Cl ને આ છે Cl. અહીંયા તમને કીધું છે અબંધકારક ઇલેક્ટ્રોન બતાવવું હોય તો બતાવી શકો, જરૂરત નથી એટલે હું લખી નથી. અહીંયા બતાવવાનું હતું ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર એટલે અહીંયા લખીશું, આપણે વ્યવસ્થિત લખી નાખીએ. બરોબર. તો આવી રીતે નિપજ મળે. તો બીજા તબક્કામાં આ ક્લોરાઇડ આયોન એટલે આ H+ ને શું દૂર થાય? માઇનસ HCl. તો બાકી આપણે લખીએ તો શું આવશે? RC ડબલ બોન્ડ O. પછી આ ઇલેક્ટ્રોન ગમ પાછી મેળવી લે એટલે આમાં જે પ્લસ ચાર્જ છે એ નીકળી જાય એટલે શું આવશે? અહીંયા O. આ હાઇડ્રોજન દૂર થાય એટલે શું આવશે? ઓક્સિજન. પછી સલ્ફર અને આ પાછું સિગ્મા બંધમાંથી દ્વિબંધ બને, શું આવશે? ડબલ બોન્ડ O અને Cl એટલે ક્લોરોસલ્ફાઇડ વ્યુત્પન્ન બને. હવે આમાંથી જે HCl દૂર થાય, HCl એનું આયનીકરણથી શું બનશે? H+ ધન આયોન વત્તા Cl માઇનસ ક્લોરાઇડ આયન. બરોબર. તો આ જે ક્લોરાઇડ આયન છે, આ જે કાર્બન જ્યાં ઇલેક્ટ્રોનની ઘનતા ઓછી હોય અથવા જે ધન બીજ ભારિત હોય એના ઉપર આક્રમણ કરે. તો આ Cl માઇનસ ક્લોરાઇડ આયન, આ ક્લોરાઇડ આયન અહીંયા આક્રમણ કરશે, એ પાયબંધ ઇલેક્ટ્રોન ઓક્સિજન પરમાણુ આકર્ષે. બરોબર. તેમાંથી બને RC. પછી ઓક્સિજન પરમાણુ મેળવે છે એટલે શું આવશે? O માઇનસ. બરોબર. પછી કાર્બન સાથે Cl જોડાય, Cl. પછી ઓક્સિજન અને સલ્ફર ડબલ બોન્ડ O અને Cl. હવે પછી ફરીથી આ જે ઇલેક્ટ્રોન યુગમ છે એનું સ્થાનાંતર થાય
અને અહીંયા જોડાશે. અહીંયા જોડાય એટલે શું થાય? ડબલ બોન્ડ આવે. તો હવે ડબલ બોન્ડ આવે તો ઓક્સિજન પરમાણુ છે વધારે વિદ્યુત ઋણ છે, વધારે ઇલેક્ટ્રોનેગેટિવ છે, એટલે આ ઇલેક્ટ્રોન લઈને અહીંયાથી દૂર થશે. આ ઇલેક્ટ્રોન દૂર થાય તેમાંથી બને શું બનશે? આર. આ છે સિગ્મા બંધમાંથી દ્વિબંધ બને. તો હવે CO ને કાર્બન સાથે ઓલરેડી Cl છે, બરોબર. તો આ બને એસિડ ક્લોરાઇડ, જેને આપણે લખી શકીએ અથવા એને આપણે આમ લખી શકીએ RCOCl. તો આ છે એસિડ ક્લોરાઇડ. આ છે એસિડ ક્લોરાઇડ વત્તા આ ઓક્સિજન પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે છે, એનો પર ચાર્જ આવે, ઇલેક્ટ્રોન મેળવે ગેઇન કરે તો માઇનસ આવે, એને આ સલ્ફર ડબલ બોન્ડ OCl. પછી આ ઇલેક્ટ્રોનનું અહીંયા સ્થાનાંતર થાય તો શું બનશે? S ડબલ બોન્ડ દ્વિબંધ O, અને અહીંયા આવશે S સાથે દ્વિબંધ. આમાંથી જે ક્લોરાઇડ આયન દૂર થાય અને આ જે H+ આયન છે એના સાથે HCl બનાવે. તો આમાંથી જે આગળ H+ દૂર થયા છે, H+ આયન અહીંયા જે છે, તો આ ક્લોરાઇડ આયન આ H+ સાથે HCl બનાવે અને આ બનશે SO2 સલ્ફર ડાયોક્સાઇડ વત્તા HCl. એટલે કોઈ પણ કાર્બોક્સિલિક એસિડ હોય ત્યારે એને થાયોનિલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરીએ તો આ જે OH છે, આ OH માં રૂપાંતર થાય તો Cl માં. તો આ છે એસિડ ક્લોરાઇડ, આ છે એસિડ ક્લોરાઇડ, અને એમાંથી નિપજ તરીકે બાય પ્રોડક્ટ તરીકે SO2 અને HCl બને. હવે પરીક્ષામાં તમારે કાંઈ જરૂરત નથી આ ભાગ લખવાનું. આ તો તમને સમજાવવા માટે છે. ડાયરેક્ટ એસિડ ક્લોરાઇડ લઈને આગળ પ્રક્રિયાની ક્રિયાવિધિ તમે સમજાવી શકો, બરાબર. આ તમને સમજાવવા માટે છે. હવે નેક્સ્ટ તબક્કા જોઈએ. એસિડ ક્લોરાઇડને ડાયએઝો મિથેન સાથે પ્રક્રિયા કરતા ડાયએઝો કીટોન મળે છે, બરાબર. તો તમને કીધું છે કે પરીક્ષામાં આ તમારે પ્રક્રિયાની ક્રિયાવિધિ ન લખો તો ચાલશે, ડાયરેક્ટ તમે એસિડ ક્લોરાઇડમાંથી લખી શકો. હવે આપણે જોઈએ એસિડ ક્લોરાઇડ RCOCl આવી રીતે લખી શકીએ, અથવા રિએક્શનમાં તમને સારું પડે અથવા ને લખી શકીએ RCO અને Cl. તો આ શું છે? એસિડ ક્લોરાઇડ. એસિડ ક્લોરાઇડ આ છે બીજા તબક્કા. સૌપ્રથમ આપણે એસિડ ક્લોરાઇડ બનાવ્યા કાર્બોક્સિલિક એસિડમાંથી. આ છે બીજો તબક્કો. તો હવે આ જે એસિડ ક્લોરાઇડ છે એની પ્રક્રિયા કરવાની છે ડાયઝોમિથેન સાથે. તો અગાઉ તમને ડાયઝોમિથેન કીધું છે એ કેન્દ્રાનુરાગિક પ્રક્રિયક અને ઇલેક્ટ્રોફિલિક, કેન્દ્રાનુરાગિક અને ઇલેક્ટ્રોફિલિક પ્રક્રિયક તરીકે વર્તે. હવે આવશે CH2N ટ્રિપલ બોન્ડ N. નાઇટ્રોજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન છે, આ ગુમાવે છે, એટલે અહીંયા 4 બંધ બનાવે, એટલે અહીંયા શું આવશે? પ્લસ પ્લસ, અને અહીંયા આવશે માઇનસ. તો આ છે ડાયએઝો મિથેન. આ ડાયઝોમિથેન કેન્દ્ર પાસે અથવા કાર્બન પાસે ઇલેક્ટ્રોન યુગમ છે, એને કહેવાય ન્યુક્લિયોફાઇલ.
ન્યુક્લિયોફાઇલ અથવા એને શું કહેવાય કેન્દ્રાનુરાગિક પ્રક્રિયક તરીકે વર્તે. આ છે ડાય એઝો મિથેન. આ છે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક. કેન્દ્રાનુરાગી પ્રક્રિયક. બરોબર. તો હવે આપણે જોઈએ તો આની પાસે ઇલેક્ટ્રોન છે, ક્યાં આક્રમણ કરે? જ્યાં પોઝિટિવ ચાર્જ હોય, જ્યાં ઇલેક્ટ્રોનની ઘનતા ઓછી છે હોય. તો આ ક્લોરીન અને ઓક્સિજન વચ્ચે સૌથી વધારે વિદ્યુત ઋણ છે ઓક્સિજન, પછી આવે ક્લોરીન. તો આ જે ડાયઝો મિથેન છે, આ કાર્બન કોષ માઇનસ ચાર્જ છે એટલે ક્યાં આક્રમણ કરશે? જે કાર્બોનિલ એસિડ ક્લોરાઇડ છે જ્યાં ઇલેક્ટ્રોનની ઘનતા ઓછી હોય. અને આ જે કાર્બન અને ઓક્સિજન વચ્ચે વધારે વિદ્યુત ઋણ છે ઓક્સિજન, તો આ અહીંયા ચાર્જ આવે આંશિક પ્લસ, અહીંયા આવે આંશિક માઇનસ. તો આ ક્યાં આક્રમણ કરશે? આ અહીંયા આક્રમણ કરે. તો આ જ્યારે આ કાર્બન ઉપર આક્રમણ કરે તો આ જે પાઇબંધ ઇલેક્ટ્રોન યુગ્મ છે ઓક્સિજન પરમાણુ આકર્ષે, એટ્રેક્ટ કરે, એટલે આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા સ્થાનાંતર પામે. તો આ તમને કીધું છે ન્યુક્લિયોફાઇલ અથવા કેન્દ્રાનુરાગિક પ્રક્રિયક છે, રિએજન્ટ છે, એટલે ક્યાં આક્રમણ કરશે? જ્યાં ઇલેક્ટ્રોનની ઘનતા ઓછી હોય. તો આ કાર્બોનિલ સંયોજનમાં ધન બીજ ભારિત છે કાર્બન, આના ઉપર આવે આંશિક ચાર્જ પ્લસ અને ઓક્સિજન ઉપર આવે આંશિક ચાર્જ માઇનસ. ક્યાં આક્રમણ કરે? અહીંયા. જ્યારે આ આક્રમણ કરે તો આ પાઇબંધના ઇલેક્ટ્રોન ઓક્સિજન પરમાણુ મેળવે, એટલે અહીંયા એ અટેક કરે. તો આમાંથી બને આર સી, અહીંયા ઓલરેડી ક્લોરીન છે, પહેલા લખી નાખવાનું, ભૂલ ના થાય. Cl, અહીંયા ઓક્સિજન પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે છે, ગેઇન કરે, એના ઉપર ચાર્જ આવે માઇનસ. આ છે CH2n, ઇલેક્ટ્રોન યુગ્મ બતાવવું હોય તો બતાવવાનું, અહીંયા ઉપર ચાર્જ છે પ્લસ. શું મળે છે? મધ્યવર્તી સંયોજન, ઇન્ટરમીડિયેટ કમ્પાઉન્ડ, મધ્યવર્તી નિપજ સંયોજન. તો અગાઉ તમને કીધું છે કે અહીંયા બેક બોન્ડિંગ થાય. બેક બોન્ડિંગ થાય તો આ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર અહીંયા થાય, એ પાછું અહીંયા શું આવશે? દ્વિબંધ આવે, એટલે કાર્બનની સંયોજકતા વધે. આમાંથી ક્લોરાઇડ આયોન, તમને બતાવવા હાટું આને આપણે આમ લખી શકીએ, સમજાવવા માટે છે. આર સી ઓ માઇનસ Cl, અહીંયા શું આવશે? CH, અને અહીંયા હાઇડ્રોજન આવી રીતે આપણે બંધારણ લખી શકીએ N પ્લસ અને અબંધકારક નોન પેરો ઇલેક્ટ્રોન. આવી રીતે લખીએ તો તમને વધારે સમજાય. આ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર અહીંયા થાય, બેક બોન્ડિંગ થાય એટલે દ્વિબંધ આવે, તો કાર્બનની સંયોજકતા વધી જાય, એટલે અહીંયાથી ક્લોરાઇડ આયન, અને આમાંથી પ્રોટોન, આ જે ઇલેક્ટ્રોન યુગ્મ છે આ કાર્બન અને હાઇડ્રોજન એક કાર્બન સાથે જોડાય. બરોબર. તો એમાંથી શું દૂર થાય છે? માઇનસ HCl. એમાંથી બને ડાય એઝો કીટોન. એટલે છે R C ડબલ બોન્ડ O, પછી આમાંથી ક્લોરાઇડ આયન દૂર થાય,
અને આ ઇલેક્ટ્રોન આ કાર્બન મેળવે એટલે શું આવશે CH, બે ઇલેક્ટ્રોન બતાવો અથવા ચાર્જ બતાવો. અને આ તમારે આમ ન લખવું હોય તો એની જગ્યા તમે લખી શકો N2 પ્લસ N2 અને N ઉપર ચાર્જ પ્લસ. અને વ્યવસ્થિત કરવું હોય તો આમ જ લખાય. આ છે ટ્રિપલ બોન્ડ N, અબંધકારક ઇલેક્ટ્રોન, અહીંયા આવશે ચાર્જ પ્લસ. તો શું બને છે? આ છે ક્રિયાશીલ ને આ કાર્બન કહેવાય અલ્ફા. આ બને છે અલ્ફા. અથવા ડાયઝો કીટોન ડાયરેક્ટ લખી શકો ડાયએઝો. શું લખવાનું છે? આ છે કીટોન, ડાયએઝો કીટોન વિથ આ મળે. હવે આપણે ત્રીજા તબક્કા, એના પછીના તબક્કા આલ્ફા ડાયએઝો કીટોનમાંથી આપણે કરવાનું છે ત્રીજા તબક્કા. શું કરવાનું છે? સિલ્વર ઓક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં ગરમ એટલે શું થાય? નાઇટ્રોજન વાયુ દૂર થાય. આનું આપણે સસ્પંદનીય બંધારણ પણ લખી શકીએ. રેઝોનેટિંગ સ્ટ્રક્ચર. રેઝોનેટિંગ સ્ટ્રક્ચર કેવી રીતે લખાય? તો ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરથી થાય. દાખલા તરીકે કાર્બન ઉપર માઇનસ ચાર્જ છે એટલે વધારે સ્થિર હોતા નથી. આ ઇલેક્ટ્રોન છે એનું સ્થાનાંતર અહીંયા કરીએ, આ અહીંયા થાય અને આ ઇલેક્ટ્રોન અહીંયા જાય એટલે શું બનશે? RCO માઇનસ. શું આવશે? ડબલ બોન્ડ CH N2. હવે ડાયરેક્ટ આપણે ખાલી સમજાવવા માટે છે એટલે અહીંયા હું લખું છું N2 પ્લસ. આને શું કહેવાય? રેઝોનેટિંગ સ્ટ્રક્ચર, સસ્પંદનીય બંધારણ. ઇલેક્ટ્રોનને સ્થાનાંતરથી લખી શકીએ. જરૂરી નથી સમજવા માટે. પાછું જ્યારે બેક બોન્ડિંગ થાય તો પાછું અહીંયા ડબલ બોન્ડ આવે, આ બોન્ડ અહીંયા સ્થાનાંતર પામે એટલે આ લખવું કાંઈ જરૂરી નથી. બરોબર? પછી હવે સિલ્વર ઓક્સાઇડ સાથે એને ગરમ કરે તો આ જે નાઇટ્રોજન છે વાયુ તરીકે દૂર થાય. તો આ તો તને સમજાવવા માટે હતું. હવે આપણે ફરીથી લખીએ. આ આપણે ફરીથી ઉપર લખીએ. આમાંથી શું મળશે? આ નાઇટ્રોજન છે, આ તો આના માટે છે. હવે ફરીથી આપણે આગળ લખીએ તો આ છે આલ્ફા ડાયએઝો કીટોન. અહીંયા તમને આના માટે બતાવી દીધું છે એટલે ફરીથી આ લખીને બીજા બે તબક્કા જે છે આપણે જોઈએ. તો હવે આપણે નેક્સ્ટ તબક્કા જોઈએ. ડાયએઝો કીટોનને સિલ્વર ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરતા એમાંથી નાઇટ્રોજન છે, નાઇટ્રોજન વાયુ તરીકે દૂર થાય ને એમાંથી કાર્બન બને. ને આ કાર્બન પાસે 6 ઇલેક્ટ્રોન હોય એટલે એને કહેવાય અપૂર્ણ. એનું અષ્ટક છે, ઓક્ટેટ છે, ઇનકમ્પ્લીટ છે એટલે ડેફિશિયન્ટ ઓફ ઇલેક્ટ્રોન થાય. એટલે અલ્કાઇલ સમૂહ જે છે, આર સમૂહ જે છે, ઇલેક્ટ્રોન નિગમ લઈને અહીંયાથી સ્થાનાંતર પામે ને એમાંથી કીટીન બને છે. તબક્કા નંબર નેક્સ્ટ તબક્કા આર સી ડબલ બોન્ડ ઓ સી એચ એન. તમારે N2 લખવું હોય તો લખી શકો. આપણે અહીંયા સુધી આગળ લખ્યા છે પ્લસ ના અહીંયા છે ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોન યુગમ પણ બતાવી શકો. હવે સિલ્વર ઓક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં, કેટાલિસ્ટની હાજરીમાં ગરમ કરતા. એ ગરમ કરીએ તો આ જે નાઇટ્રોજન છે વાયુ તરીકે દૂર થાય એટલે શું થશે? -N2. અગાઉ તમને લખી દીધું. આ છે ડાયએઝો કીટોન અથવા અલ્ફા ડાયઝો કીટોન. નાઇટ્રોજન છે, નાઇટ્રોજન વાયુ તરીકે દૂર થાય ઇલેક્ટ્રોન યુગમ લઈને. એનામાંથી શું બનશે? આર સી ડબલ બોન્ડ ઓ સી એચ. યા ઇલેક્ટ્રોન યુગમ બતાવી શકો અથવા માઇનસ ચાર્જ
લખી શકો. તો આ શું બને છે? કાર્બીન. 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 તો આ કાર્બન પાસે 6 ઇલેક્ટ્રોન છે. તો શું થશે? આ અલ્કાઇલ ગ્રુપ છે, અહીંયાથી ઇલેક્ટ્રોન યુગમ લઈને સ્થાનાંતર પામે. આ ઇલેક્ટ્રોન યુગમ અહીંયાથી સ્થાનાંતર પામે ને આ 1 2 એને પુનઃરચના અથવા શિફ્ટ કહેવાય. 1 2 શિફ્ટ એટલે અહીંયાથી જે પહેલા સમૂહ 1 2 માંથી આ અલ્કાઇલ ગ્રુપ બીજા કાર્બન સાથે જોડાય એ કહેવાય 1 2 શિફ્ટ. અને આ પુનઃરચનાને કહેવામાં આવે છે વુલ્ફ પુનઃરચના. શિફ્ટ થાય એમાંથી બનશે, અહીંયાથી આપણે લખીએ તો શું આવે? સી ડબલ બોન્ડ ઓ. પછી આ ઇલેક્ટ્રોન છે અહીંયા સ્થાનાંતર પામે એટલે શું આવશે? અહીંયા ડબલ બોન્ડ સી એચ. આને ઇલેક્ટ્રોન લઈને આ કાર્બન સાથે જોડાય કે આ ઇલેક્ટ્રોન અહીંયા સ્થાનાંતર પામે એટલે અહીંયા પ્લસ ચાર્જ આવે એટલે શું આવશે? આર. તો આને આપણે લખી શકીએ આર સી એચ ડબલ બોન્ડ સી ડબલ બોન્ડ ઓ. તો આ શું બને છે? કીટીન. કીટીન. તો અહીંયાથી આપણે જે એને કહેવામાં આવે છે વુલ્ફ રીએરેન્જમેન્ટ. વુલ્ફ રીએરેન્જમેન્ટ. રીએરેન્જમેન્ટ. વુલ્ફ પુનઃરચના અથવા એને કહેવાય 1 2 શિફ્ટ. પહેલા કાર્બન ઉપરથી બીજા કાર્બન ઉપર સ્થાનાંતર થાય, આ કીટીન બને. પછી એને પાણી સાથે એનું જળ વિભાજન કરીએ અથવા પાણી સાથે પ્રક્રિયા કરીએ તો આ છે H2O. H2O. આ H પ્લસ અને હાઇડ્રોક્સાઇડ આયન. આ હાઇડ્રોક્સાઇડ આ ઇલેક્ટ્રોન અહીંયા સ્થાનાંતર પામે, અહીંયા માઇનસ ચાર્જ આવે, આના ઉપર પ્લસ આવે. તો લાસ્ટ તબક્કામાં એનું જળ વિભાજન અથવા હાઇડ્રોલિસિસ કરીએ તો પાણી સાથે પ્રક્રિયા કરીએ. H પ્લસ છે આ કાર્બન સાથે જોડાય, OH છે આ કાર્બન સાથે જોડાય એટલે શું મળે? R CH2 C આવશે ડબલ બોન્ડ O અને OH. કેવી રીતે માઇનસ ચાર્જ આવે? આ ઇલેક્ટ્રોન અહીંયા જોડાય, અહીંયા પ્લસ ચાર્જ આવે. અહીંયા ઓલરેડી ઓક્સિજન છે એટલે આ આવશે કાર્બન સાથે OH. આ છે ઉચ્ચ એસિડ. ઉચ્ચ એસિડ. આવી રીતે નીચેના 4 તબક્કામાં પ્રક્રિયાની ક્રિયાવિધિ. પણ આ તો આપણે સમજવા માટે ડાયરેક્ટ આવી રીતે થતું નથી. આવી રીતે થાય. આર સી આવશે એચ ડબલ બોન્ડ સી ડબલ બોન્ડ ઓ. આ છે કીટીન. આ છે કીટીન. તો અહીંયા ઇંગ્લિશમાં લખી નાખીએ કીટીન. અગાઉ તમને કીધું છે આમાં કીટોન અને ઇન ડબલ બોન્ડ છે એટલે એને કહેવાય કીટીન. અને પાણી સાથે જ્યારે પ્રક્રિયા કરીએ તો પાણી એટલે શું થાય? HOH. આ ઓક્સિજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન હોય, લોન પેર ઓફ ઇલેક્ટ્રોન. તો આ જે છે અહીંયા કાર્બન અને ઓક્સિજન વચ્ચે આ ધન બીજ ભારિત છે, આ છે ઋણ બીજ ભારિત નેગેટિવ. આ છે ઇલેક્ટ્રોપોઝિટિવ અને આ છે ઇલેક્ટ્રોનેગેટિવ. આ ઇલેક્ટ્રોન છે અહીંયા આક્રમણ કરે. ઇલેક્ટ્રોન અહીંયા આક્રમણ કરે એમાંથી બને R CH હશે ડબલ બોન્ડ. આ ઇલેક્ટ્રોન મેળવશે તો આ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર અહીંયા થાય એટલે આવશે
O માઇનસ અને આ અહીંયા જોડાય, આ કાર્બન સાથે જોડાય એટલે શું આવશે? ઓક્સિજન. ઓક્સિજન સાથે બે હાઇડ્રોજન છે, આવી રીતે થાય. હવે આ જે ઓક્સિજન પરમાણુ છે એનો ઇલેક્ટ્રોન ગુમાવે છે, એ ચાર્જ આવે પ્લસ અને બે ઇલેક્ટ્રોન ગમ. પછીના તબક્કામાં આની પાસે ઇલેક્ટ્રોન છે, આ ઓક્સિજન પરમાણુમાંથી પ્રોટોન મેળવે, આ પ્રોટોન મેળવે અને આ ઓક્સિજન છે પાછું એના ઇલેક્ટ્રોન યુગમ મેળવી લે છે, એના પરથી ચાર્જ દૂર થાય. તો એમાંથી બને, તો આમાંથી આ બને R CH ડબલ બોન્ડ C. આ ઓક્સિજન પરમાણુ આ પ્રોટોન મેળવે છે એટલે શું આવશે? OH. અને અહીંયા ઇલેક્ટ્રોન પાછું ઓક્સિજન મેળવે, ચાર્જ દૂર થઈ જાય એટલે શું આવશે? O. ઇલેક્ટ્રોન મેળવે છે, સમજાવવા માટે લખું છું OH. તો આ જ્યારે કાર્બન સાથે બે OH સમૂહ હોય, એક જ કાર્બન સાથે જોડાયેલા હોય, તો તેને કહેવામાં આવે છે જેમિનલ ડાયોલ. જેમિનલ ડાયોલ. કે પછી નેક્સ્ટ તબક્કામાં હવે આગળ શું થશે? આ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર અહીંયા થાય, અહીંયા દ્વિબંધ આવે, ડબલ બોન્ડ આવે, આ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર અહીંયા થાય એટલે અહીંયા શું આવશે? માઇનસ ચાર્જ. અહીંયા આવશે માઇનસ ચાર્જ એટલે આ પ્રોટોન છે અહીંયા જોડાશે. તેમાંથી બને, શું બનશે? R CH. આ પ્રોટોન છે, આ પ્રોટોનનું સ્થાનાંતર થાય અને અહીંયા જોડાશે એટલે શું આવશે? CH2. અને અહીંયા આવે ડબલ બોન્ડ C ડબલ બોન્ડ O OH. આ છે એસિડ, ઉચ્ચ એસિડ. એસિડ નથી, શું આવશે? ઉચ્ચ એસિડ. આવી રીતે પ્રક્રિયા થાય. આ તમારે કાંઈ જરૂરી નથી પરીક્ષામાં લખો, બરાબર? સાચી રીત આ છે પ્રક્રિયાની ક્રિયાવિધિ. અગાઉ તમને કીધું છે જ્યારે કીટીન છે એને પાણી સાથે પ્રક્રિયા કરે, આ કાર્બન સાથે હાઇડ્રોજન જોડવાનું ને આ કાર્બન સાથે OH જોડવાનું, એટલે એમાંથી આ ઉચ્ચ એસિડ મળે. તો આ સાથે તમને આર્ડેન્ટાસ્ટ પ્રક્રિયાનું ક્રિયાવિધિ કરાવી દીધું છે. એ નીચે પ્રમાણેના તબક્કા પ્રમાણે 4 તબક્કામાં થાય છે. સૌપ્રથમ કાર્બોક્સિલિક એસિડની થાયોનિલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા, પછી ડાયઝોમિથેન સાથે ડાયઝોકીટોન બને, સિલ્વર ઓક્સાઇડ સાથે એને ગરમ કરતા એમાંથી નાઇટ્રોજન છે, નાઇટ્રોજન વાયુ તરીકે દૂર થાય, એમાંથી કાર્બન બને, એનું પુનઃરચના થાય અને પછી પાણી સાથે પ્રક્રિયા કરતા એમાંથી ઉચ્ચ એસિડ મળે છે. તો આર્ડેન્ટાસ્ટ પ્રક્રિયા છે એ ઉચ્ચ અથવા સમાન ધર્મી શ્રેણી કે એસિડ અને તેના વ્યુત્પન્નો બનાવવા માટે ઉપયોગી છે. યા એલિફેટિક એસિડ હોઈ શકે, એરોમેટિક એસિડ હોય અથવા વિષમચક્રીય સંયોજનો હોઈ શકે. તો આજકાલ આર્ડેન્ટાસ્ટ પ્રક્રિયાનો ઉપયોગ અલ્ફા એમિનો એસિડમાંથી બીટા એમિનો એસિડ બનાવવા માટે થાય છે. અલ્ફા એમિનો એસિડ માંથી બીટા એમિનો એસિડ ની બનાવટમાં. તો તમને ખ્યાલ છે કે કાર્બન સાથે એમિનો અને કાર્બોક્સિલિક એસિડ જે ફેટી એસિડ હોય એના સાથે કાર્બન સાથે બંને સમૂહ કાર્બોક્સિલિક એસિડ અને
એમિનો સમૂહ જોડાયેલા હોય. તો હવે આપણે જોઈએ અલ્ફા એમિનો એસિડ. આ છે CH2COOH. આ કાર્બોક્સિલિક એસિડ ના કાર્બન સાથે જ્યારે કાર્બોક્સિલિક એસિડ અને એમિનો સમૂહ બંને જોડાયેલા હોય તેને કહેવાય એમિનો એસિડ. આ છે આલ્ફા કાર્બન. આ આવશે એમિનો સમૂહ H2N. આને કહેવાય આલ્ફા એમિનો એસિડ. આલ્ફા એમિનો એસિડ. ને આલ્ફા એમિનો એસિડ યાદ ન રહે તો નામ થાય 1 2 2 ઉપર એમિનો ઇથેનોઇક એસિડ, 2 એમિનો ઇથેનોઇક એસિડ અથવા એનું સામાન્ય નામ છે ગ્લાયસિન. ડાયરેક્ટ લખે છે આર્ડેન્ટ આસ્ટર પ્રક્રિયા તબક્કા નથી બતાવતા 4 પ્રક્રિયક વપરાય. શું આવશે? આયોનિક ક્લોરાઇડ, ડાયઝોમિથેન. 2 મોલ નથી લખતી. શું આવશે? ડાયઝોમિથેન. પછી સિલ્વર ઓક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં ગરમ કરતા અને પછી પાણી સાથે પ્રક્રિયા. શું થશે? આ કાર્બન ને આ કાર્બન વચ્ચે તમારે શું જોડવાનું છે? એક વધુ કાર્બન અથવા મિથિલિન સમૂહ. એમાંથી બને H2N CH2 પછી ઉમેરવાનું છે એટલે શું આવશે? CH2 ને અહીંયા આવશે COH. તો આ છે ક્રિયાશીલ એટલે આ થાય આલ્ફા. આ છે બીટા. આ છે બીટા એમિનો એસિડ. બરાબર. હવે નામકરણ કરવું હોય તો આ શું આવશે? 1 2 3. એ શું આવશે? 3 એમિનો પ્રોપેનોઇક એસિડ. 3 એમિનો પ્રોપેનોઇક એસિડ. તો આ છે બીટા કાર્બન સાથે એમિનો, તો આનું નામ છે બીટા એલેનાઇન. એમિનો એસિડનું નામ છે બીટા એલેનાઇન. તો આર્ડેન્ટ આસ્ટર પ્રક્રિયામાં જે કાર્બનની સંખ્યા અહીંયા 2 છે એટલે અહીંયા શું થશે? 3 થાય. અહીંયા 3 હોય તો અહીંયા 4 થાય. અહીંયા 4 હોય અહીંયા 5 થાય. એક CH2નો વધારો થાય. તો આ સાથે આજે તમને પ્રક્રિયાની ક્રિયાવિધિ અને ઉદાહરણ કરાવી દીધું છે. આવજો.